સોજિત્રા તાલુકાના કોઠાવી ગામમાં વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી, જેના કારણે ગ્રાહકોએ ભારે ત્રાસ વેઠવો પડ્યો હતો। બળબડતા તાપમાં વીજ પુરવઠો બંધ રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી। ગામના પરા વિસ્તારમાં રહેતા આશરે 5 ગ્રાહકોએ સમયસર વીજ બિલ ભર્યા હોવા છતાં તેમનું વીજ જોડાણ ચાલુ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો। આ મુદ્દે ઉપસરપંચ ચિરાગ પટેલે સોજિત્રા વીજ વિભાગના ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી યોગ્ય માર્ગદર્શન મળવાને બદલે ઉદ્ધતાઈ ભર્યો જવાબ આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ગામમાં ભારે રોષ ફેલાવા જોવા મળ્યો હતો। ગ્રામજનોએ આ પ્રમાણેનો આક્ષેપ કર્યો હતો। મોહનભાઈ પરમાર છે। અમારા ઘરે રાત્રે 8 વાગ્યાથી લાઇટો બંધ છે અને અમારા સીમ વિસ્તારમાં અમે રહીએ છીએ। સીમ વિસ્તારમાં મચ્છરનો ત્રાસ છે, ગરમી છે। અત્યારે આ ગરમીના માહોલમાં અમારે કઈ રીતે રહેવું? રાત્રે ચોરીના બનાવ બને છે, કોણ જવાબદારી લે છે? જીબી વાળાને પ્રશ્ન કરીએ છીએ તો જીબી વાળા એવું કહે છે કે ભાઈ થઈ જશે, અહીં ફોન કરો, પેન ફોન કરો, વડોદરા ફોન કરો, પણ હજુ અત્યારે બપોર 1 વાગવા આવ્યો પણ હજુ સુધી લાઇટો થઈ નથી। મારું નામ ચિરાગ પટેલ છે। કોઠાવી આ ગામનો ડેપ્યુટી સરપંચ છું। હવે અમારા ગામમાં આજથી નહીં પણ ઘણા ટાઈમથી 15 દિવસથી આ સમસ્યા ચાલુ છે લાઇટોની, કે અમુક જણનું 20 રૂપિયા 50 રૂપિયા નોર્મલી મીટર બાકી હોય અને બંધ કરી દેવામાં આવે છે। હવે આજે તો કેટલાય જણનું મીટર બંધ થઈ ગયું છે, જેમાં 40 રૂપિયા, એમાં અમુક લોકોએ પેડ પણ કરી દીધેલા છે પૈસા, છતાં એમનું હજુ ચાલુ નહીં થયું। કેટલાય લોકોની સમસ્યા છે, વારંવાર જીબી રજૂઆત કરી છતાં જીબી આનો કોઈ નિકાલ નહીં કરતું અને જવાબો કોઈ સરખા હાલતું નહીં, ઉજળા જવાબ આલે છે। એટલે તાત્કાલિક ધોરણે આ સ્માર્ટ મીટરનો જે નિકાલ કરવો હોય એ કરી દે અને જે રેગ્યુલર મીટર જે કાં તો એ લોકો એવો કોઈ ચાર્જ રાખે કે ભાઈ 2 મીટર કે 500 રૂપિયા કે 1000 રૂપિયા થાય પછી બંધ કરે। આ તો 40 રૂપિયા જેવી નજીવી રકમમાં બંધ કરી દે અને પછી 40 રૂપિયા ભરીને જો જીબી પાછું ચાલુ કરાવવા જવું પડે, વ્યાજબી ના કહેવાય। 20 રૂપિયા તો ભાડું થાય, કોઈકને જવું હોય તો અહીંથી સોજિત્રા જીબી જવા માટે 20 રૂપિયા ભાડું થાય, 40 રૂપિયા રકમ ભરવા માટે જાય। અમુક લોકો વાયરમેન ના હાલે પણ લે નહીં અમુક 40 રૂપિયા માટે કે ફરી ભરજો એવું કહે છે, છતાં આ પબ્લિકને આ પરિસ્થિતિ અત્યારે છે। કેટલાય લોકોના મીટર અમુક લોકોએ તો પૈસા ભર્યા છતાંય બંધ છે અત્યારે। એટલે જેમ બને એમ એનો નિકાલ કરવા વિનંતી। જી બેન છે, આજે રાતના 8 વાગ્યાથી લાઇટો બંધ છે તો બપોરના 1 વાગ્યા સુધી હજુ લાઇટ આવી નહીં, તો અમારા ભેંસો છોકરાઓ બધા કેવી રીતે રહી શકે? તો અમારી માગણી છે કે સેમ વિસ્તાર છે એની અંદર ચોરી થાય, કંઈ જણેશભાઈ કોકની હોય લેન કાઢી નાહી જાય, એની જવાબદારીઓ કોણ લે છે? અમારી એવી માગણી છે કે અમારા સેમ વિસ્તારમાં લાઇટ જરૂરી છે, તો અમને આપવી જોઈએ। તમારે 40 રૂપિયા માટે મીટરો બંધ કરી દે તો અમારો નાનો છોકરો હોય તો કેવી રીતે રહી શકે? મચ્છર હોય, રાતે અંધારું હોય, ગરમી હોય, તો અમે આટલી માહિતી માગીએ છીએ તમારી માટે। તો વીજ વિભાગ દ્વારા પણ પોતાનો બચાવ આ શબ્દોમાં કરવામાં આવ્યો હતો। कोठावी गांव ने जो बनाव बनो ये हमारे ध्यान में आए थे। ये खरेखर खोटी बात है कि हमें 30-20 रुपया माटे लाइट नो कनेक्शन बंद किए थे। मार्च ने हिसाबे हमें 50 रुपया ऊपर थी मीटरो कनेक्शन डिस्कनेक्ट करवानी कामगीरी करवामां आवी छे, पर ये कामगीरी हमें सतत ऑफिस ना टाइम 10 थी और 4 ना सांजे 4 वाग्या वच्चे ही करवामां आवे छे। बाकी हमें रजा ने दिवस काम करवामां आवती नथी और एक खोटी बात है कि हमें रात्रे बंद करी है। हाँ, एक બે કેસ એવા બને કે અમે કમાન્ડ 2 વાગે આપી હોય પણ એ માઇનર કેસ કહેવાય, जो નેટવર્કને લીધે કામ નહીં કરો, નેટવર્ક આવ્યા ત્યારે બંધ થઈ ગઈ હોય। और हमें अवेरनेस માટે પણ કેમ્પ ઘણા બધા કેમ્પ રાખ્યા, દરેક ગામમાં અમે જઈને કેમ્પ રાખ્યા છે। હવે સ્માર્ટ મીટર પખવાડાના અંતર્ગત ગ્રાહકે માનો કે થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પરથી ગૂગલ પેમેન્ટ બિલ ભરે બાકી બિલનો, तो ये अपडेट हुआ में थर्ड पार्टी प्लेटफॉर्म जो कि गूगल पे, फोन पे, अमेजोन, तो ये लोग ये प्लेटफॉर्म पे से बिल अपडेट हुआ में 24 कलाक लागे थे। या माटे ग्राहके हमारे विलेज हेल्पर नो कॉन्टेक्ट करी सके और ऑफिस में आवीने तैयारी में हमें बताया तो हमें आनी आगळनी प्रोसेस करी सके।